ભાઈ ભરતભાઈ શાહને વિનંતી છે કે આપ આવી અને અહીં ઉપસ્થિત સૌનું ઋણ સ્વીકાર કરશો. બધાને જય જીનેન્દ્ર. મારા મા અને બહેનને મેં ફોટામાં જ જોયા છે અને હું ઓળખું પણ તસવીર દ્વારા. મારા પિતા, મારા મમ્મી પપ્પા અને બહેનની ભૂમિકા હંમેશા ભજવી રહ્યા છે. મને ક્યારે મારી માની ખોટ સાલવા ન દીધી. પપ્પાએ મને બાળપણના લાડ, કિશોર અવસ્થામાં જાણકારી અને યુવાનીમાં સંસ્કાર પાઠ ભણાવ્યા. આમ માતા સૌથી પહેલી શિક્ષક હોય તેમ તેઓ મારા શિક્ષક હતા. અચાનક તેઓ મારા જીવન ખાલી સર્જી ગયા. હું નાનો હતો ત્યારે તે મારા દાદીની ખૂબ સંભાળ રાખતા અને અમારા સમગ્ર પરિવારને મારા ગેરપ્રેમથી આવતા મેં જોયા છે. તેઓ સામાજિક અને રાજકીય રીતે ખૂબ વ્યસ્ત હતા, જેના કારણે મને સમય ન આપ્યો હોય એવું તેવું ક્યારે નથી બન્યું. કિશોર અવસ્થામાં મારી સ્કૂલના સમય, પેરેન્ટ્સ મિટિંગ હોય, કલ્ચરલ પ્રોગ્રામ હોય, હંમેશા એ ટાઈમ કાઢીને હાજર રહેતા. મારા પપ્પા મારા મિત્ર હતા. અમારા વચ્ચે દરેક વાતની ચર્ચા થતી અને મને માર્ગદર્શન આપતા. મારા મિત્ર સાથેનો તેમનો નાતો પણ મિત્ર જેવો રહ્યો. મારા લગ્ન બાદ તેમનું માર્ગદર્શન મને અને હનીને જીવન જીવવાની ઉપયોગ રહેશે. મારા પુત્ર દર્શના જન્મ બાદ તેઓ વધારેમાં વધારે સમય ઘરે રહેતા. મારો પુત્ર તેમની સાથે જ રહેતો. પરમાત્માએ અમને અને મારા પુત્રના ભાગ્ય એ સુખ ઓછું આપ્યું. ખેર પરમાત્માને જે ગમ્યું તે આપ સૌ છેલ્લે એ જ કહીશ पापा માટે कि हमें रास्तों की ज़रूरत नहीं है पापा, हमें आपके पैरों के निशान मिल गए हैं. અમારા આ દુઃખના સમયે આપ સૌએ ખૂબ સાથ સહકાર આપ્યો. સહપરિવાર સદાય આપણો ઋણી રહેશે. આપ સૌને ભરત શાહના રામ રામ.